નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં આજે રબારી મહેશભાઈ દ્વારા તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના પંચાયત કચેરી ખાતેના કર્મચારી રબારી મહેશભાઈ લક્ષ્મણભાઈ સંકલિત બાળ વિકાસ શાખાની કચેરી ખાતે બ્લોક ન્યુટ્રિશન મેનેજર સિગવડ શાખા ખાતે ફરજ બજાવતા કર્મચારીએ તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી, જેમાં મહેશભાઈ દ્વારા સિગવડ તાલુકાની 102 આંગણવાડી કેન્દ્રોમાં 220 કિલો ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના બાળકોને ફળ આપી અને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંકલિત બાળ વિકાસ અધિકારી પાર્વતીબેન ચૌધરી, મુખ્ય સેવિકા બહેનો, સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો, તેમના સાથી મિત્રો રાકેશભાઈ ભુરિયા, મહેન્દ્રભાઈ મચાર, કરણભાઈ તમામ દ્વારા જન્મદિવસની વિશ કરી તેમનું જીવન આનંદમય અને તંદુરસ્ત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટર નિલેશ વસૈયા સિગવડની સાથે કેમેરામેન કિરણ પટેલ। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। પડે પડ સિગવડ તાલુકાના સમાચાર। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।